કાકડપુરની પોલીસે ગેરકાયદેસર અટકાયત કરી ભાતીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ચંદ્રપાલસિંહ ખાંટ દ્વારા પંચમહાલ જિલ્લાના કાકડપુર પોલીસ સ્ટેશન ખાતે માલપુર તાલુકાના સખવણિયા ગામના વતની એવા ભોઈ જિગ્નેશભાઈ નાનજીભાઈનાઓને તારીખ 7/1/25ના રોજ સાંજના 7 કલાકે ઘરે આવીને કોઈપણ પ્રકારની એફઆઈઆર કે કોઈપણ પ્રકારના કોર્ટના ઓર્ડર વગર કે વોરંટ વગર કાકડપુરની પોલીસે 3 દિવસથી ગેરકાયદેસર અટકાયત કરીને ઢોર માર મારેલ છે। તેમની કસ્ટડીમાંથી છોડાવવા માટે મોટી રકમની માંગણી કરેલ છે। આવા પીએસઆઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી બેસાડી કાયદેસરની કાર્યવાહી કરવા વિવિધ પરિવારને સાથે રાખી અરજ કરેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલ્લી। પંચમહાલ જિલ્લાના મુકામ ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાના એસપી સાહેબને માલપુર તાલુકાના સખવણિયા ગામના વતની ભોઈ જિગ્નેશભાઈ નાનજીભાઈને ગોધરા તાલુકાની કાકડપુર પોલીસ સ્ટેશનની પોલીસે તેમને તારીખ 7/1/2025ના રોજ સાંજના 5 કલાકે તેમના ઘરેથી ગેરકાયદેસર રીતે અટકાયત કરી તેમને આજ દિન સુધી પોતાની કસ્ટડીમાં ગેરકાયદેસર રીતે રાખેલ છે અને ઢોર માર મારેલ છે। તે બાબતે આજ રોજ પંચમહાલ જિલ્લાના એસપી સાહેબને લેખિત ફરિયાદ સ્વરૂપે જિગ્નેશભાઈ નાનજીભાઈ ભોઈના પત્નીએ આજરોજ ફરિયાદ આપેલ છે। માનનીય એસપી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે એસપી સાહેબ કાકડપુર ગામની પોલીસ કાકડપુરના પીએસઆઈ જે ગેરકાયદેસર રીતે 3 દિવસથી ભોઈ જિગ્નેશભાઈ નાનજીભાઈની અટકાયત કરેલ છે, તેમને ખોટી રીતે ઢોર માર મારેલ છે, તેના ઉપર કાયદેસરની ફરિયાદ કરવામાં આવે અને પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે। પીએસઆઈ 3 દિવસથી એવું કહે છે કે તમે પૈસાની વ્યવસ્થા કરો ત્યારે આ જિગ્નેશભાઈને છોડીશું, તો પીએસઆઈ શું પૈસા લેવા માટે પીએસઆઈ બને છે કે તમે ખાખી વર્દી જે આપી છે એનો ન્યાય અપાવવા માટે પીએસઆઈ અમને બનાવવામાં આવે છે? આવા ગેરકાયદેસર કૃત્યો જે માનવતા વિરુદ્ધના કૃત્યો છે આ પીએસઆઈ બંધ કરે અને આવા પીએસઆઈ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને આવા પીડિતો ઉપર ભવિષ્યમાં કોઈ ખોટું કૃત્ય ના થાય તેની તકેદારી માનનીય પંચમહાલના એસપી સાહેબને અમે વિનંતી કરવા આવ્યા છીએ। પંચમહાલના એસપી સાહેબ મળ્યા નથી, પરંતુ તેમને આ લેટર આપ્યો છે અને અમે કાયદેસરની ફરિયાદ આ પીએસઆઈ ઉપર દાખલ થાય અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી ગુજારિશ કરી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત।